રાતોરાત માં મહાકાળીનું હુકમ થઈ ગયું એટલા માટે નીકળી ગયા આપણે પાવાગઢ જોવા માટે માં મહાકાળીના દરબારમાં હો એકલા ને હા ભાઈ બંધો આયા છે તો આપણે નીકળી ગયા પાવાગઢ જવા માટે મળ્યા સીધા પાવાગઢ પણ ધીરાતે સમીરભાઈ આપણા ઘેર આવી ગયા હતા કેમ કે આપણને ફોન 3-4 લગાયા પણ આપણે ઉઠે નતા એટલા માટે ઉઠાડવા આવી ગયા હતા પછી આપણે ઘરેથી નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા રસ્તામાં પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાનું હતું પણ મળ્યું નહીં એકલા માટે બીજા પેટ્રોલ પંપે આવી એટલે પણ આ સમીરભાઈની ખુશીનો તો કોઈ પાર જ નહીં જોવો તો અમે નીકળી ગયા છે પાવાગઢ જવા માટે જય મહાકાળી જય મહાકાળી એકચ્યુઅલી આપણે અડધી રાત્રે નીકળ્યા હતા એટલા માટે ચા પીવાની બાકી રહી ગયેલી એટલા માટે આપણે તો ચા વાળાની દુકાને ઉભરાઈ ગયા પી લઈએ ચા ભાઈઓની ભાઈબંધી બતાવવાનો હવે સમય આવી ગયો છે કેમ કે શરૂઆત થઈ ગઈ છે ચાથી અને ખુજામાંથી કાઢવા પડશે પૈસા એટલે પણ ચા પીધે વગર આવ્યા તો હુંદી તો બરોબર હતું પણ ખાધે વગર આવ્યો છો તે પરોઠા થી પ્લાન બધું વગેરે વગેરે ઉઠાવ્યું હલે તમે આજે જો કદાચ મોઢામાંથી નીકળી ગયું કે આટલા પૈસા લઈને આવ્યો તો પૈસાનું તો પોણી થઈ જવાનું હોય કેવાનું નહીં જે ખાવા પીવા મળે ખાઈ પી લેવું બાલાસિનોની સિટીમાંથી ચા નાસ્તો કરી લીધો નવા નીકળી ગયા આપણે તો હાલોલ કાલોલના રસ્તો લ્યો કરો વાત હાલોલ માં પોકે પાછા તડસ્યા થઈ ગયા પાછું બ્રજ જવું પડે ચા પીવા માટે લ્યા સમીર ભાઈ આ તો ખાલી શરૂઆત છે પિક્ચર તો હજુ બાકી છે જપો છેલ્લા સુધી મજા આવશે આગળ જવાનું છે એ વાત હોબરીને તો મિત્રો બધાને મજા આવે પણ ભાઈ બંધુ હાથે જવાનું છે એ મજા તો કઈક અલગ જ છે હો સરકારી ઉભો મારો 4 ચા પી ગયો છે ઉભો 4 ચા પી ગયો ફાઇનલી 4 કલાકનો સફર પૂરો કરીને આપણે પહોંચી ગયા પાવાગઢ મહાકાળી માતાના દરબારમાં તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય મહાકાળી अच्छा પાવાગઢ માં આવી ગયા ठीक है પાવાગઢમાં આવી ગયા છીએ કપડો બદલી નાખીને હવે જઈએ છીએ આપણે ઉપર ચડવા માટે મિત્રો